दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, आपणे जे धोरण 11 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા જે સજીવ છે એની અંદર જે રચનાઓ આવેલી હતી, જેમ કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો તેના ફરતે 3 સખ્ત આવરણો આવેલા હોય, એટલે કે 3 આવરણીય 3 સ્તરીય રચના હોય, જુદા જુદા રસાયણની બનેલી હોય। સૌથી બહારનું ગ્લાયકોકેલેક્સ, अंदरनु तो कि भाई कोष दीवाल जे पेप्टिडोग्लाइकलनी बनेली होय, अने सौथी अंदरनी बाजू कोषरस पटल जे लिपिडनु बनेलुं होय। तो आ रीतना आपणे जोयुं के कोषना जे आदिकोष केंद्रीय कोष छे तो एनी अंदर जे कोषना फरते 3 दीवालो आवेली होय, ए उपरांत एनी अंदरनी रचनाओ पण विશે अभ्यास कर्यो, जेम के मेसोजोम्स बरोबर छे। त्यारबाद आपणे जोयुं हतुं जेम के क्रोमेटोफोर, आ उपरांत एनु जे कोष केंद्र छे ए उपरांत આપણે જોઈએ કે જે ડીએનએ છે એ ઉપરાંત વધારાનું ડીએનએ હતું, ક્યુ ડીએનએ તો કે ગોળાકાર, જેને આપણે પ્લાઝમિડ કહીએ છીએ। આ બધી રચનાઓ આપણે જોઈ ગયા। તો એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં એક એવી અંગિકા છે જે બંનેમાં જોવા મળે, તે કઈ તો કે રિબોઝોમ્સ। કઈ હતી? રિબોઝોમ્સ। તો આપણે જે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ્સ જોવા મળે છે અને આ ઉપરાંત એમાં જે બીજી રચનાઓ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। સૌ પ્રથમ તો આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કોષ રસ પટલ સાથે સંકળાયેલું હોય। આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કોષ રસ પટલ સાથે સંકળાયેલું હોય છે। તો આપણે જોઈએ કે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એના જે રિબોઝોમ્સ છે તે કોષરસ પટલ સાથે સંકળાયેલું હોય છે। હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા જે કોષો છે, જે સજીવો છે, એની અંદર જે રિબોઝોમ્સ હોય તેનું કદ 15 નેનોમીટરથી લગભગ 20 નેનોમીટર સુધી હોય છે। તો આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ્સ હોય, આ રિબોઝોમ્સનું જે કદ છે આપણે લખી તેનું કદ લગભગ કેટલું હોય તો કે 15 નેનોમીટરથી લગભગ કેટલું હોય છે? 20 નેનોમીટર સુધી તેનું કદ હોય છે। તો આપણે જોઈએ કે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધી તેનું કદ હોય છે। ખાસ યાદ રાખવાનું છે કે આદિકોષ કેન્દ્રીય કોષ, બરોબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે રિબોઝોમ્સ જોવા મળે છે એની વાત નથી કરતા, આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે અંગિકા રિબોઝોમ્સ જોવા મળે છે તેની વાત કરીએ છીએ। તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે પણ રિબોઝોમ્સ છે તે કોષરસ પટલ સાથે સંકળાયેલા છે અને આ જે આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ્સ જોવા મળે છે તેનું કદ કેટલું તો કે લગભગ 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધી તેનું કદ હોય છે। તો આપણે જોઈએ, પહેલા આપણે એક કામ કરી,
આપણે આદિકોષ કેન્દ્રીય કોષ દોરી. તો આદિકોષ કેન્દ્રીય કોષ આ સૌથી અંદરનું સ્તર હોય, કોષરસ પટલ. ત્યારબાદ આપણે જોયું કે એના ફરતે શું આવેલી હોય, તો કે ભાઈ કોષ દિવાલ. આપણે બીજી રચનાઓ નથી દોરતા, માત્ર સમજવા માટે દોરી છે. અને એના ફરતે શું આવેલું હોય, તો કે ગ્લાયકોકેલેક્સીનું સ્તર. હવે એની અંદર જે રિબોઝોમ્સ હોય, તો આપણે જોઈએ અહીંયા આપણે રિબોઝોમ્સ દોરી છે. ખાલી રિબોઝોમ્સની વાત કરું છું, એટલે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ જ દોરું છું, બીજી કોઈ રચના દોરતો નથી. તો આપણે જોઈએ કે આ જે રિબોઝોમ્સ છે, તમે જોઈ શકો છો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ. આ જે રિબોઝોમ્સ છે તેનું કદ કેટલું હોય, તો આપણે જોઈએ લગભગ 15 નેનોમીટરથી કેટલું હોય છે, 20 નેનોમીટર સુધી આ જે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ જોવા મળે છે તેનું કદ એટલું જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે આદિકોષ કેન્દ્રીય કોષનો જે રિબોઝોમ્સ છે, આપણે આને અહીંયા પણ લઈ જઈએ. આ માનો કે આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ્સ છે. હવે એની અંદર 50S અને 30S એમ બે પેટા એકમો ભેગા થઈને બને. આ કયા પેટા એકમો ભેગા થઈને બને, તો કે એક 50S અને એક 30S. આવા બે પેટા એકમો ભેગા થાય. માનો કે આ રિબોઝોમ્સ છે, એને આપણે ઝૂમ કરી, આપણે એને શું કરી, રિબોઝોમ્સને ઝૂમ કરી, તો આ રિબોઝોમ્સ છે એમાં બે પેટા એકમ જોવા મળે. ક્યાં ક્યાં? એક 50S, એક 50S અને એક 30S. બરોબર સમજો શું શું, એક 50S અને એક 30S. આપણે જોઈએ લખી કઈ રીતે હમણાં સમજાવું કે જ્યારે તમે આ રિબોઝોમ્સને કેવું કરશો, ઝૂમ કરીને જોશો તો તમને એમાં બે પેટા એકમો દેખાશે. એટલે કે આ અંગિકાની અંદર જે ગોળાકાર અંગિકા દેખાય તેને તમે ઝૂમ કરો, તો ઝૂમ કરો ત્યારે તમને આવી બે રચનાઓ જોવો, એક 50S અને એક 30S. બરોબર છે. આપણે લખી કે રિબોઝોમ્સમાં રિબોઝોમ્સ, કયા રિબોઝોમ્સની વાત કરી છે આપણે? આદિકોષ કેન્દ્રીય કોષ. બરોબર ધ્યાન રાખજો, આપણે સુકોષ કેન્દ્રીય કોષની વાત નથી કરતા, આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ્સ જોવા મળે છે તેની વાત કરી. તેમાં બે પેટા એકમો હોય. ક્યાં ક્યાં? તો કે 50S અને 30S એમ બે પેટા એકમો હોય. 50S અને 30S એમ બે પેટા એકમોનું બનેલું હોય. તો જ્યારે તમે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ્સને જ્યારે ઝૂમ કરશો તો તમે જોઈ શકશો તેમાં બે પેટા એકમો છે. ક્યાં ક્યાં? એક 50S ને એક 30S. તો આપને એમ થાય કે ભાઈ પાછળ S શેનો લાગ્યો? આપણા મગજમાં ડાઉટ થાય કે આ S લાગ્યો શેનો? તો કે ભાઈ આ S છે, તો અહીંયા S એટલે કે સ્વેડબર્ગ એકમ. આપણે લખી કે અહીંયા S બરાબર શું? આપણે લખી નાખીએ અહીંયા S બરાબર સ્વેડબર્ગ એકમ. શું કહેવાય? સ્વેડબર્ગ એકમ. સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિક હતો, તેને આ જે રિબોઝોમ્સ છે એની ઘનતાનું માપન કર્યું. પરોક્ષ રીતે કેનું માપન કરાય? એકમ ઘનતાનું માપન કરે છે કે એકની ઘનતા વધારે હતી. કેટલી ઘનતા હતી? તો કે 50S. S એટલે એકમ છે. કયો એકમ કહેવાય? સ્વેડબર્ગ એકમ. જેમ આપણે કેમ જોઈ કે ગ્રામ, કિલો આપણે વજનમાં ખબર પડે છે, એવી જ રીતે અહીંયા બીજી રીતે આની જે ઘનતાનું માપન કર્યું, એ ઘનતાનું માપન કરનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો કે સ્વેડબર્ગ નામનો વૈજ્ઞાનિક હતો. અને પછી એનાથી એકમ એક નામ આપી દીધું. એટલે આ S છે એનો મતલબ શું થાય? સ્વેડબર્ગ એકમ. હજી રિપીટ કરું છું કે અહીંયા 50S અને 30S. આ S શું કામ લાગ્યો છે અહીંયા? S એટલે વૈજ્ઞાનિકનું નામ છે, સ્વેડબર્ગ નામનો વૈજ્ઞાનિક હતો. અને આ જે સ્વેડબર્ગ નામનો વૈજ્ઞાનિક હતો તેને રિબોઝોમ્સની રચનાનો અભ્યાસ કર્યો અને એને જોયું કે ખરેખર રિબોઝોમ્સ તો બે પેટા એકમો જોડાઈને આવી ગોળાકાર રચના જોડાય. એ બે પેટા એકમો ક્યાં ક્યાં જોડાય છે આદિકોષ કેન્દ્રીય કોષમાં? તો કે ભાઈ એક 50S અને એક 30S. એટલે કે S અહીંયા શેનું માપન કરે છે? યાદ રાખજો, પરોક્ષ રીતે ઘનતાનું માપન કરે છે. આની ઘનતા કેટલી છે? તો કે 50S જેટલી. તો આપને થાય કે S એટલે શું? તો કે એકમ, સ્વેડબર્ગ એકમ. સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. અને 30S, તો આ બંને પેટા એકમો થાય. અને આ બંને પેટા એકમો ભેગા થઈને જે સંયુક્ત રીતે બનાવે
તે કયો બનાવે તો કે 30S બનાવે છે। આપણે લખી કે બંને જોડાઈને કયો એકમ બનાવે છે 70S। સોરી, આપણે જોઈએ કે 70S એકમ બનાવે છે। તો 70S રિબોઝોમ્સ બનાવે છે। તો આપણે જોઈએ કઈ રીતના તો કે આ બંને જોડાઈને, તો આપણે બંનેને જોડી નાખી જોઈએ। આ બંને જોડાઈ ગયા। અહીંયા આપણે રચના જોવા મળે છે, આ જોવા મળે છે। આની અંદર બે એકમો હોય 50S અને 30। બંને જોડાઈને આખો જે રિબોઝોમ્સ બને એ આખો રિબોઝોમ્સ છે એની ઘનતા કેટલી થાય 70S થાય। કેટલી થાય 70S। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ગણિત નથી હો કે 50 ને 30 કેટલા તો કે 80 એવી આપણે અહીંયા ગણિત નથી લેવાનું। આ બે ઘનતાનું માપન સંયુક્ત રીતે કરે તો કઈ રીતના આ એકમ મુજબ કેટલું થતું હતું 70S થતું હતું, બરોબર છે। એટલે આપણે ગણિત નથી લગાડવાનું કે 50 ને 60 70 80 એટલે ટોટલ થઈ ગયું 80S થવો જોઈએ। 70S કેમ આવ્યો? આપણે અહીં ગણિત નથી લેતા, આપણે એ બેનું ઘનતાનું માપન કરેલું છે અહીંયા। એટલે સ્વેડબર્ગે જોયું કે આમાં બે પેટા એકમો હતા, ક્યાં ક્યાં? એક 30S ઘનતાનું માપન કર્યું, એક મોટો થોડોક એની ઘનતા વધારે હતી, એક ઘનતા કેવી હતી નાની હતી। આવા બે પેટા એકમો હતા અને આ બે જોડાઈને કેટલા બનતા હતા 70S બનતો હતો। તો આપણે કદાચ વિદ્યાર્થી મિત્રો અહીં પૂછે કે ભાઈ અહીંયા સ્વેડબર્ગ એકમ છે એ લખી નાખી, કેનું માપ કરે તો કે ઘનતાનું માપન કરે છે। કેનું માપન કરે તો આપણે ખબર હોવી જોઈએ, કેનું માપન કરશે તો કે ઘનતાનું માપન કરે છે। રેડી? અને આ બે ભેગા થઈને કેટલા બને 70S બને છે। તો આ રીતના આપણે જોઈએ કે બે પેટા એકમો, તેમાંથી ક્યાં ક્યાં 50S અને 30S। 50S છે એ શું દર્શાવે સ્વેડબર્ગ એકમ એટલે કે જે ઘનતાનું માપન કરે છે, અને બે જોડાઈને કેટલો બને છે 70S રિબોઝોમ્સ બનાવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે આ રિબોઝોમ્સ છે એને આપણે એક્સ્ટ્રા નોંધમાં લઈએ કે ભાઈ પ્રોટીનના સંશ્લેષણ માટેનું સ્થાન છે। આપણે જોઈએ કે આ રિબોઝોમ્સ શું છે, આપણે લખી કે પ્રોટીનના સંશ્લેષણ માટેનું સ્થાન છે। પ્રોટીનના સંશ્લેષણ માટેનું સ્થાન છે, ખાસ યાદ રાખવાનું છે। આપને એમ પૂછે કે ભાઈ પ્રોટીનનું નિર્માણ કેની ઉપર થાય તો કે રિબોઝોમ્સ નામની અંગિકા છે એની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય। હજી કહું છું આવી વસ્તુ આપણે નીટ માટે યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો। આપણે એમ પૂછે કે ભાઈ આપણા શરીરની અંદર જે પણ પ્રોટીન બને છે એ પ્રોટીન નિર્માણ માટેનું સ્થાન કયું, તો આપણે ખબર હોવી જોઈએ કે જે રિબોઝોમ્સ નામની અંગિકા છે, પછી સુકોષ કેન્દ્રીય કોષ હોય તે ભલે અને આદિકોષ કેન્દ્રીય કોષ હોય તે ભલે, કોઈ પણ કોષ હોય પણ એની અંદર જ્યારે પ્રોટીન બને છે ત્યારે એ પ્રોટીન રિબોઝોમની મદદથી બને છે। એટલે કે રિબોઝોમ્સ ઉપર પ્રોટીનનું નિર્માણ થાય છે। તો આપણે કહી શકીએ કે પ્રોટીન બનાવવાના આખા કોષની અંદર પ્રોટીન બનાવવા માટેનું સ્થાન કયું, બરાબર છે। આપણે જોઈએ કે પ્રોટીન બનાવવા માટેનું સ્થાન કયું તો કે ભાઈ પ્રોટીન બનાવવા માટેનું સ્થાન કોષની અંદર, પછી આદિકોષ કેન્દ્રીય કોષ હોય તે ભલે અને સુકોષ કેન્દ્રીય કોષ હોય તે ભલે। તો જ્યારે પ્રોટીન બનશે તો પ્રોટીન હંમેશા ક્યાં બનશે તો કે રિબોઝોમ્સ ઉપર જ બનશે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે પ્રોટીન બનાવવા માટેનું સ્થાન છે એ સ્થાન કયું છે તો કે રિબોઝોમ્સ છે। તો આપણે કહી શકીએ કે રિબોઝોમ્સ ઉપર પ્રોટીન બને તો આપણે એમ પણ કહી શકીએ કે પ્રોટીનની ફેક્ટરી છે। ઘણી વખત આપણે એવો MCQ પણ પૂછાય, આપણે કહી શકીએ કે આ રિબોઝોમ્સ શું છે તો કે ભાઈ પ્રોટીનની ફેક્ટરી છે। પ્રોટીનની ફેક્ટરી કહેવાય, પ્રોટીનની શું કહેવાય ફેક્ટરી કહેવાય। શું કામ વિદ્યાર્થી મિત્રો પ્રોટીનની ફેક્ટરી કહેવાય? કારણ કે તેમાં કેનું નિર્માણ થાય છે પ્રોટીન બને છે। કેમાં બને છે રિબોઝોમ્સમાં પ્રોટીન બને છે। એટલે આપણે પૂછે કે ભાઈ રિબોઝોમ્સની સંશ્લેષણ એટલે કે આપણે પૂછે કે ભાઈ પ્રોટીનના સંશ્લેષણનું સ્થાન કઈ અંગિકા છે તો કે રિબોઝોમ્સ। તો આપણે કદાચ એમ પણ MCQ નીટમાં પૂછાય કે પ્રોટીનની ફેક્ટરી કઈ છે તો કે ભાઈ રિબોઝોમ્સ। રિબોઝોમ્સ છે એને શું કહેવાય પ્રોટીનની ફેક્ટરી કહેવાય, કારણ કે રિબોઝોમ્સ ઉપર પ્રોટીન બને છે। કઈ રીતે બને છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર સ્પેશિયલ આવે છે એની અંદર આવશે। અત્યારે માત્ર એટલું જ આપણા મગજમાં હોવું જોઈએ કે પ્રોટીન બનાવવા માટેની જે ફેક્ટરી છે એ કઈ છે રિબોઝોમ્સ છે, કે રિબોઝોમ્સ ઉપર પ્રોટીન બને। કઈ રીતે બને છે આ આપણે ક્યાં જોવાનું છે ધોરણ 12 ની અંદર। તો આપણે કહીએ કે રિબોઝોમ્સ છે પ્રોટીન બનાવવાની ફેક્ટરી પણ કહી શકાય। હવે આપણે જોઈએ જેમ કે mRNA
એટલે કે કોઈ એક mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય. આપણે લખી કોઈ એક mRNA સાથે કોઈ એક mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય. કોઈ એક mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય. યાદ રાખજો, કોઈ એક mRNA સાથે શું જોડાય કે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલિઝોમ્સ કહે છે. તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલિઝોમ્સ કહે છે અથવા પોલિઝોમ્સ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે માનો કે કોઈ એક mRNA ઉપર RNA નું ફૂલ ફોર્મ લખી લઈએ. આપણે અહીં લખી RNA નું ફૂલ ફોર્મ રિબોન્યુક્લિક એસિડ. રિબોન્યુક્લિક એસિડ. રિબોન્યુક્લિક એસિડ. તો રિબોન્યુક્લિક એસિડ છે જેમ આપણે જોયું તો ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ, એવી રીતે અહીંયા કેવો હોય છે તો કે ભાઈ RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ. તો આ રિબોન્યુક્લિક એસિડ છે એની આગળ એમ લાગ્યો. એમનો મતલબ શું થાય તો કે મેસેજ, મેસેન્જર, મેસેજ. હવે વિદ્યાર્થી મિત્રો આની પહેલા શીખ્યા હતા આપણે કે ભાઈ તમામ માહિતી કેની પાસે હોય તો કે DNA પાસે. કેની પાસે હોય? DNA પાસે. હવે DNA છે એ સંદેશો શું આપે તો કે પ્રોટીન બનાવવા માટેનો સંદેશો આપે. ત્યારે એ mRNA ની આવી શૃંખલા બનાવે. આપણે જોઈએ કે આવી શૃંખલા બનાવે. આનો અભ્યાસ તમારે ડીપમાં ક્યાં આવે છે? 12માની અંદર આવે છે. આપણે એક સંરચના જોઈ. ધારો કે આપણે આ mRNA દોર્યો. અત્યારે નામ યાદ રાખો, રિબોન્યુક્લિક એસિડ. શું યાદ રાખવાનું છે તો કે રિબોન્યુક્લિક એસિડ ફૂલ ફોર્મ યાદ રાખો. અને એમ એટલે મેસેજ. મેસેજ એટલે કે સંદેશો લઈને જાય પ્રોટીન બનાવવાનો. તો આવી કંઈક એની રચના બનતી હોય. આ આપણે 12માની અંદર ડીપમાં અભ્યાસ કરવાનો છે. અત્યારે માત્ર યાદ રાખવાનું છે કે આ માનો કે mRNA છે. શું છે? mRNA. હવે એની સાથે એક કે તેથી વધુ રિબોઝોમ્સ જોડાય તો આપણે રિબોઝોમ્સ જોડી દઈએ. તો આ mRNA, આ શું છે? રિબોઝોમ્સ છે વિદ્યાર્થી મિત્રો. રિબોઝોમ્સ. તો આપણે જોઈએ કે આપણી પાસે એક mRNA હતો, એમાં ઘણા બધા શું જોડાઈ ગયા? રિબોઝોમ્સ જોડાઈ ગયા. તો આ જે આખી રચના બની એટલે કે જ્યારે mRNA કોઈ એક mRNA આપણે બ્લેક કલરથી દોર્યું, શું દોર્યું? mRNA. એની સાથે એક કરતાં વધુ શું જોડાઈ ગયા? રિબોઝોમ્સ જોડાઈ ગયા. તો આ રચના બની. આ જે રચના બની આ રચનાને શું કહેવાય તો કે આ રચનાને કહેવાય પોલીરિબોઝોમ્સ અથવા રિબોઝોમ્સ પોલિઝોમ્સ કહેવાય. આ યાદ રાખવાનું છે. આ આખી રચના બની એને શું કહેવાય? પોલીરિબોઝોમ્સ અથવા શું કહેવાય? પોલિઝોમ્સ. બે નામથી ઓળખાય. પોલિઝોમ્સ પણ કહેવાય. અને નીટમાં પૂછાઈ ગયેલો પણ છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. બરાબર છે? આપણે નીટમાં પણ ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે એક mRNA સાથે એક અથવા એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાયેલી હોય તો આ આખી રચના બની. રચનાને શું કહેવાય તો કે રિબોઝોમ્સ અથવા તો શું કહેવાય? પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એની અંદર કે હવે આપણે વાત કરી કે ભાષાંતર દ્વારા mRNA ની મદદથી પ્રોટીન બને છે. યાદ રાખવાનું. કઈ પ્રક્રિયા દ્વારા? ભાષાંતર દ્વારા. ભાષાંતર દ્વારા mRNA માંથી શું બને છે? પ્રોટીન બને છે. કઈ પ્રક્રિયા દ્વારા? આપને એમ પૂછે કે mRNA માંથી પ્રોટીન બનશે. જો આ mRNA ની મદદથી
કેની સાથે જોડાઈ ગયા? રિબોઝોમ્સ એની સાથે જોડાઈ જ ગયા છે. એટલે તમે કન્ફ્યુઝ ન થતા કે રિબોઝોમ્સની મદદથી તો પ્રોટીન બને છે, પણ આપને ખબર જ છે કે આ એમઆરએનએ સાથે શું જોડાઈ ગયો? રિબોઝોમ્સ જોડાઈ ગયો. એટલે એમઆરએનએ સાથે રિબોઝોમ્સ જોડાઈ ગયા એટલે હવે આમાંથી શું બને? પ્રોટીન બને. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રક્રિયાનું નામ યાદ રાખવાનું છે. આ આખી પ્રક્રિયા આપણે 12માં સમજવામાં આવશે. ક્યાં આવશે? ધોરણ 12 ની અંદર આપણે ડીપમાં આવશે. અત્યારે એટલું યાદ હોવું જોઈએ કે એમઆરએનએ માંથી પ્રોટીન બની જાય એના માટેની એક પ્રક્રિયા છે. પ્રક્રિયાનું નામ શું છે? તો કે ભાષાંતર પ્રક્રિયા છે. આ ભાષાંતર પ્રક્રિયા કેમ થાય એ આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 6 ની અંદર અભ્યાસ કરવાનો છે. પણ અત્યારે માત્ર એટલી ખબર હોય કે એક એમઆરએનએ હોય, એમઆરએનએ સાથે શું જોડાયેલા હોય? રિબોઝોમ્સ જોડાયેલા હોય. તો આ આખી રચનાને શું કહેવાય? તો કે પોલીજોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહેવાય. હવે આ એમઆરએનએની મદદથી કઈ પ્રક્રિયા દ્વારા? તો કે ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીન બને છે. ભાષાંતરની પ્રક્રિયા કઈ રીતે હોય એ આપણે જેમ કે ધોરણ 12 ની અંદર શીખશું. અત્યારે માત્ર પ્રક્રિયાનું નામ યાદ રાખવાનું છે. કઈ પ્રક્રિયા છે? તો કે ભાષાંતરની પ્રક્રિયા દ્વારા એમઆરએનએની પ્રોટીન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આને તમારે બોર્ડ વર્ક તમારે ઉતારી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. એવું હોય તો આ બોર્ડ વર્ક પરફેક્ટલી આ રીતના ઉતારજો એટલે તમને કદાચ વાંચો તો એ ખબર પડી જાય. પછી આકૃતિ જોઈને જ ખબર પડી જાય કે ભાઈ આ રચના શું? તો કે આને પોલીઝોમ્સ કહેવાય અથવા પોલીરિબોઝોમ્સ કહેવાય. બરોબર છે? ખ્યાલ આવી ગયો? તો આપણે જોઈએ પોલી એટલે ઘણા. પોલી એટલે શું થાય? ઘણા. તો આપણે જોઈએ ઘણા રિબોઝોમ્સ છે. ઘણા રિબોઝોમ્સ છે. કેની સાથે જોડાયેલા? તો કે આરએનએ સાથે. કયો આરએનએ? તો કે એમઆરએનએ. બરોબર છે? મેસેજ આરએનએ. તો આપણે જોઈએ કે આની અંદર જે આ રિબોઝોમ્સ જોડાયેલા છે એટલે એને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ કહેવાય. તો આ ભાષાંતરની પ્રક્રિયા દ્વારા શું થાય? એમઆરએનએ પ્રોટીન બને છે. વિદ્યાર્થી મિત્રો, આનો એવું તો સ્ક્રીનશોટ પાડી લ્યો આપણે, કારણ કે આગળ વધી છીએ. હવે આપણે જોવાનું છે કે સમાવિષ્ટ રચનાઓ, તેની અંદર જે સમાવિષ્ટ રચનાઓ છે તેનો અભ્યાસ કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ જોઈ ગયા. હવે એમાં સમાવિષ્ટ રચનાઓ એટલે કે આપણે કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં એનો જે કોષરસ હોય એ કોષરસમાં આરક્ષિત દ્રવ્ય એટલે કે આપણે ખબર છે કોષરસ આવેલું રક્ષાયેલું દ્રવ્ય એમાં સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે તે સંચય પામેલી હોય છે. તો આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં જે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તેમાં કોષરસમાં આરક્ષિત દ્રવ્ય શું આવેલું હોય? આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામેલી હોય. સંચય પામેલી એટલે કે તેની અંદર સંગ્રહાયેલી હોય સૂક્ષ્મકાય સ્વરૂપે. સૂક્ષ્મકાય રચનાઓ એટલે કે પુટિકાઓ સ્વરૂપે. તો આપણે લખ્યું છે કે સંચય એટલે કે સંગ્રહ. સંચય એટલે શું થાય? સંગ્રહ થયેલી હોય છે. કે આદિકોષ કેન્દ્રીય કોષમાં તો સૌ પ્રથમ તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષ જ દોરી નાખીએ એટલે આપણે ખ્યાલ આવે. તો આપણે જાણી જ છીએ આ રીતના. માનો કે કોષરસ પટલ, કોષરસ પટલને ફરતે આપણે જોઈ ગયા શું આવેલી હોય? કોષ દિવાલ. અને કોષ દિવાલના ફરતે શું આવેલું હોય? તો કે ગ્લાયકોકેલેક્સીનું સ્તર. આ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ દોર્યો. હવે એમાં કોષરસ. તો આપણે પેલા કોષરસ દોરીએ. આપણે જે વસ્તુ જરૂર છે વિદ્યાર્થી મિત્રો એ જ દોરી છે, કારણ કે લાક્ષણિક આદિકોષ કેન્દ્રીય કોષની રચના આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. બરાબર છે? એટલે આપણે જેની જરૂર છે એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. બીજા વિશે આપણે કંઈ અભ્યાસ કરવાની જરૂર નથી. તો આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આ રીતના સૂક્ષ્મકાય રચનાઓ આવેલી હોય. આપણે દોરી અલગ અલગ પેનથી, જેમ કે આવી પુટિકા સ્વરૂપે. આને શું કહેવાય? સૂક્ષ્મકાય. પુટિકા એટલે કે ગોળ કોથળી જેવી રચના. આપણે જો એક પુટિકા સ્વરૂપ અલગ અલગ પેનથી અમુક દોરીએ એટલે ખ્યાલ આવે. આ રંગ કાઢી નાખી, કારણ કે આપણે રિબોઝોમ્સમાં બ્લેક રાખ્યું છે તો આને રેડ રાખી. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આદિકોષ કેન્દ્રીય કોષ છે એનો આ કોષરસ છે. કોષરસમાં આરક્ષિત દ્રવ્ય આવી સૂક્ષ્મકાય રચનાઓ હોય એટલે કે નાની નાની ગોળ ગોળ પુટિકાઓ રચના હોય. દેખાય છે સૂક્ષ્મકાય?
આવી શું આવેલી હોય છે? સૂક્ષ્મકાય રચનાઓ આવેલી હોય છે. આપણે જોઈએ એની અંદર કે આ રીતના એની અંદર શું આવેલી હોય છે? સૂક્ષ્મકાય રચનાઓ આવેલી હોય. તમે જોઈ શકો છો સૂક્ષ્મકાય રચના. આ જે સૂક્ષ્મકાય રચના એટલે આવી રચના કોઈ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. તો આપણે અહીંયા પણ દોરી, આપણે જે રચનાઓ દોરી છે સૂક્ષ્મકાય રચના એટલે આપણે 3 પ્રકારની અહીં દોરી. એક આ રેડ કલરની, માત્ર અલગ અલગ કલર તમારા સમજવા માટે દોર્યા છે વિદ્યાર્થી મિત્રો. એક આપણે જે પર્પલ કલરની આપણે દોરી છે અને એક ઓરેન્જ કલર. તો આવી તમને સૂક્ષ્મકાય રચનાઓ જોવા મળે છે કોષરસમાં. આ બધી રચનાઓ છે તેને સૂક્ષ્મકાય રચના કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમે સૂક્ષ્મકાય રચનાઓ જોવો છો, આ સૂક્ષ્મકાય રચનાઓ, તો આવી રચનાઓ કોઈ પણ પટલ એટલે કે કોષરસ પટલ કે કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. તો આપણે જોઈએ કે આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. એટલે કે આવી રચનાના ફરતે કોઈ પટલ ન હોય. જેમ કે રિબોઝોમ્સ છે, તો રિબોઝોમ્સ પણ કેવી અંગિકા હતી વિદ્યાર્થી મિત્રો? કે એના ફરતે કોઈ પટલ નહોતું, પટલ વિહીન હતી. એમ આવી જે સૂક્ષ્મકાય આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રચનાઓ જોવા મળે આવી પુટિકા સ્વરૂપે, એના ફરતે કોઈ પટલ ન હોય. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે એક રેડ કલર લઈએ એટલે આપણે ખ્યાલ આવે. માનો કે આ જોઈએ, માનો કે આપણે એક સૂક્ષ્મકાય રચના દોરી છે. આ એક સૂક્ષ્મકાય રેડ કલરથી આપણે દોરી છે. આ એક સૂક્ષ્મકાય રચના દોરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પટલ ન હોય એટલે કે આની ફરતે આવું જે પટલ હોય જેને ઘેરતું હોય, આવું કોઈ પટલ આવેલું હોતું નથી. જેમ કે વિદ્યાર્થી મિત્રો કણાપ સૂત્ર જોયું હતું, કણાપ સૂત્રને ફરતે આમ 2 પટલ હતા કે નહોતા? તો કે આ પટલ હતું. આવું જે ફરતે પટલ હોય, આવું કોઈ પટલ આ સૂક્ષ્મકાય રચનાઓમાં જોવા મળતું નથી. ફરીથી રિપીટેશન કરું છું, બરાબર સમજજો કે આ જે સૂક્ષ્મકાય રચનાઓ તમને જોવા મળે છે એના ફરતે કોઈ પટલ હોતું નથી. હવે આ સૂક્ષ્મકાય રચનામાં કોઈ પટલ હોતું નથી એટલે કે કોઈ પટલથી ઘેરાયેલી હોતી નથી. બીજું, તે કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામે છે. શું હોય? તે કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામે છે. તો તમે જોઈ શકો છો કે આ કોષરસ છે. આ આપણે આદિકોષ કેન્દ્રીય કોષનો શું દોર્યો? કોષરસ. તો કોષરસમાં મુક્ત રીતે કોઈ સાથે જોડાયેલી નથી. એની રીતે જ શું કરે છે? હલનચલન કરી શકે. આ જો ફરે છે કોષરસમાં, એવી રીતે એની રીતે જ શું કરે છે? કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામે છે, કોઈ સાથે જોડાયેલું હોતું નથી. એટલે કે મેસોઝોમ્સ હોય અથવા તો ક્રોમેટોફોર હોય, એની સાથે કોઈ સાથે જોડાયેલું ન હોય. બરાબર. જેમ કે રિબોઝોમ્સ છે એ આપણે જોયું હતું, સુકોષ કેન્દ્રીય કોષ હોય અને રિબોઝોમ્સ હોય તો કેની સાથે જોડાયેલો? અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર ચોટેલો હોય. આ ઉપરાંત કણાપસૂત્રની સપાટી ઉપર રિબોઝોમ્સ ચોટેલા હોય, તો હરિતકણ ઉપર પણ રિબોઝોમ્સ ચોટેલા હોય. એમ આ જે કણિકાઓ છે, સૂક્ષ્મકાય રચનાઓ છે, આ સૂક્ષ્મકાયો કોષરસમાં મુક્ત રીતે ફરતી હોય, કોઈ સાથે જોડાયેલી નહીં હોય અને તેને ફરતે કોઈ પટલ હોતું નથી. તો આ કઈ કઈ હોઈ શકે? તો ઉદાહરણ તરીકે આપણે રેડ કલરથી દોરીએ, આપણે લખી ફોસ્ફેટ કણિકાઓ. કયા કયા સ્વરૂપે? ફોસ્ફેટ કણિકાઓ. તો આ માનો કે ફોસ્ફેટ કણિકા છે. હમણાં લખાવું છું વિદ્યાર્થી મિત્રો કઈ કઈ. બીજા કયા સ્વરૂપે? તો કે સિયોનોફાઇસિન કણિકાઓ. તો માનો કે આપણે જે પર્પલ કલરથી દોરી છે તે કઈ છે? સિયોનોફાઇસિન. ફાઇસિન કણિકા. આ બધા વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખવાના છે. નામનો કોઈ મતલબ ન હોય. સિયોનોફાઇસિન કણિકા અને ગ્લાયકોઝન કણિકા. ધારો કે આપણે કેસરી કલરથી દોરી છે, તે કઈ કણિકા છે? તો કે ગ્લાયકોઝન કણિકા. ગ્લાયકોઝન કણિકા.
तो विद्यार्थी मित्रों छे अलग अलग कणिका? तो कि हाँ, कई कई? तो कि भाई कोषरसमां मुक्त रीते फरती होय, कोईपण पટલથી ઘેરાયેલી હોય આવી કણિકા કઈ કઈ હોય? તો કે ફોસ્ફેટ કણિકા હોય, રેડ કલરથી દોરી આપણે ફોસ્ફેટ કણિકા દોરી છે, બરાબર, બધી આવી જ હોય છે, આપણે અલગ અલગ કલરથી દોરીએ એટલે આપણે ખબર પડે. ત્યારબાદ બીજી કઈ કણિકા હોય? તો કે સિયોનોફાઇસિન કણિકા હોય અને ગ્લાયકોઝન કણિકા હોય. તો આ શું કરે ને તમને ખબર પડી જશે. જેમ કે ફોસ્ફેટ કણિકા શું કરે? તો કે ફોસ્ફરસનો સંગ્રહ કરે. કેનો સંગ્રહ કરશે? ફોસ્ફરસનો. ફોસ્ફરસ તો તમારે 10મામાં આવતું હોય એટલે આપને ખ્યાલ પડી જાય. તો ફોસ્ફેટ કણિકા એવું શું કામ નામ પડ્યું? કારણ કે કેનો સંગ્રહ કરે? તો કે ફોસ્ફરસ હોય તેનો સંગ્રહ કરે એટલે એ કણિકાનું નામ શું આપી દીધું વૈજ્ઞાનિકોએ? ફોસ્ફેટ કણિકા આપ્યું. પછી સિયાનોફાઇસિન કણિકા એ શું કામ કરે? તો કે રંજક દ્રવ્યનો સંગ્રહ કરતી કણિકા છે. ક્યાં છે? રંજક દ્રવ્ય સંગ્રહ કરતી કણિકા છે. વિદ્યાર્થી મિત્રો કદાચ નવા શબ્દ આવતા હોય કે ભાઈ રંજક દ્રવ્ય એટલે શું, તો એક પ્રકારનો પ્રોટીન જ છે રંજક દ્રવ્ય એટલે. પણ એ રંજક દ્રવ્ય શું કામ કરે? કે જુદા જુદા કલર માટે જવાબદાર હોય, રંગ માટે, બરાબર. જેમ કે હું વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ સમજાવું. જેમ કે તમે કદાચ ફૂલ હોય તો અમુક ફૂલ હોય રેડ કલરના હોય, ગુલાબ. અમુક ફૂલ છે એ કેવા કલરના હોય? તો કે પીળા કલરના હોય, જેમ કે ગલગોટો. તો આ બધા રંગો દેખાય ને પુષ્પની અંદર, પર્ણ છે એ પર્ણ કેવા રંગનું દેખાય? તો કે લીલા રંગનું. આ જે કલરો દેખાય ને કેને કારણે દેખાતા હોય? રંજક દ્રવ્યને કારણે દેખાતા હોય. એટલે જો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર રંજક દ્રવ્ય ન હોય, આપણે જોયું કે આપણી આંગળી છે એ ગુલાબી કલરની છે, આપણું નાક છે એ આપણું લાલ કલરનું છે, હે, કે ભાઈ આપણો હાથ છે એ પીળા કલરનો છે, આવું કોઈ દી બન્યું ન બને. કારણ કે આપણામાં શું ન હોય? રંજક દ્રવ્ય ન હોય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો સિયાનોફાઇસિન કણિકા એવું નામ શું કામ પડ્યું? કારણ કે તે કેનો સંગ્રહ કરે? તો ભાઈ રંજક દ્રવ્યનો સંગ્રહ કરે. અને ગ્લાયકોઝન કણિકા તો આપણે કેસરી કલરથી દોરી કઈ છે? ગ્લાયકોઝન કણિકા. તો ગ્લાયકોઝન કણિકા શું કરે? તો કે ગ્લુકોઝનો સંગ્રહ કરતી કણિકા છે. કણિકા એટલે નાના કણ જેવી રચના. નાની રેતી લ્યો, તમે રેતીનો કણ લ્યો એના જેવી રચના, એટલે શું નામ આપ્યું? કણિકા. તો આપણે જોઈએ શું કહેવાય? ગ્લુકોઝનો સંગ્રહ કરતી, ગ્લુકોઝનો સંગ્રહ કરતી કણિકા. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે. જો આ આપણે નીટ માટે થોડુંક તમને અલગ લખી દીધું છે. આપણી બુક્સની અંદર એટલું બધું ડીપમાં નથી કે ભાઈ ફોસ્ફેટ કણિકા છે એ શું કામ કરે. તો આપણે લખ્યું છે ફોસ્ફરસનો સંગ્રહ કરે. સિયાનોફાઇસિસ કણિકા શું કામ કરે? તો કે રંજક દ્રવ્યનો સંગ્રહ કરે. અને ગ્લાયકોઝન કણિકા શું કામ કરે? તો કે ગ્લુકોઝનો સંગ્રહ કરે. ગ્લુકોઝ જે શરીરમાં બને એનો શું કરે? સંગ્રહ કરે, બરાબર. એટલે એને ગ્લાયકોઝન કણિકા કહેવાય. તો આ રીતના જુદી જુદી કણિકાઓના નામ છે. આપણે શું કામ કરે બુકમાં નથી પણ આપણે લખેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક બેક્ટેરિયા લખાઈશ. ક્યાં? નીલહરિત લીલ. નીલહરિત લીલ. અને આ નીલહરિત લીલ છે તેને બીજું શું કહેવાય? આપને ખબર જ છે, આપણે બધા નામ લખી. BGA. હવે ખાલી શોર્ટ ફોર્મ લખું છું. BGA એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી અથવા બીજું શું કહેવાય? સાયનોબેક્ટેરિયા પણ કહેવાય. હવે તે જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં, જાંબલી અને હરિત, હરિત એટલે લીલો, તો જાંબલી અને જે હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં, જે જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાની હોય. શું આવેલી હોય? વાયુયુક્ત રસધાની. ખાસ યાદ રાખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો રસધાની એટલે બીજું કાંઈ નહીં, જેટલા વિસ્તારની અંદર કોષ રસ ન હોય એને રસધાની કહેવાય. આટલું યાદ રાખવાનું. જેટલા વિસ્તારની અંદર શું ન હોય? કોષ રસ ન હોય એને શું કહેવાય? રસધાની કહેવાય. બરોબર છે. આપણે જોઈએ કે ભાઈ જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, મતલબ કે જે નીલહરિત બેક્ટેરિયા છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. અને એ તમે 10મામાં કે 9મામાં પણ શીખી ગયા હોય કે પ્રકાશ સંશ્લેષણ એટલે પ્રકાશની મદદથી ખોરાક બનાવે એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. તો આ બેક્ટેરિયા પણ અમુક એવા છે કે જે પ્રકાશ સંશ્લેષી છે. એ શું કરે? કેવા રંગના? તો કે જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તે શું ધરાવે? વાયુયુક્ત રસધાની ધરાવે. એટલે કે એ રસધાનીની અંદર હવા ભરેલી હોય એટલે શું કહેવાય? વાયુયુક્ત રસધાની કહેવાય. શું ભરેલી હોય? હવા ભરેલી રસધાની.
હવા ભરેલી રસધાની હોય ને એટલે એને વાયુયુક્ત રસધાની કહેવાય. બરાબર છે. અને ક્યાં હોય તો કે નાની જલજ બેક્ટેરિયામાં પણ હોય છે. શું હોય છે? આ રસધાની કેવી હોય? નાની હોય. અને એ ઉપરાંત કેમાં જોવા મળે? જલજ બેક્ટેરિયામાં. જલજ બેક્ટેરિયા એટલે પાણીની અંદર જે બેક્ટેરિયા હોય ને એની અંદર આવી હવાની ભરેલી રસધાની હોય. એના કોષની અંદર કેની ભરેલી હોય? હવાની ભરેલી હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ, આપને એમ થાય કે વાયુયુક્ત રસધાની શું? આપણે શું કીધું કે જે વિસ્તારમાં કોષરસ ન હોય એટલા વિસ્તારને શું કહેવાય? રસધાની કહેવાય. સમજજો. તો આપણે દોરી જો આ કોષરસ દેખાય છે. માનો કે આટલા વિસ્તારની અંદર કોષરસ નથી. જો છે આટલા વિસ્તારની અંદર કોષરસ નથી. આટલા વિસ્તારની અંદર કોષરસ નથી તો આ શું થઈ ગઈ? રસધાની બની ગઈ. શું બની ગઈ? રસધાની. આપણે એટલું યાદ રાખવાનું, જે વિસ્તારમાં કોષરસ નથી અહીંયા આવે તો અહીંયા કોષરસની જગ્યાએ શું ભરેલી છે? તો કે અહીંયા હવા ભરેલી છે. શું ભરેલી હોય? હવા ભરેલી હોય. તો આને કેવી રસધાની કહેવાય? વાયુયુક્ત રસધાની કહેવાય. તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ અને તેની સમાવિષ્ટ રચનાઓ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સુકોષ કેન્દ્રીય કોષની આકૃતિનો અભ્યાસ કરશું. શેનો અભ્યાસ કરશું? સુકોષ કેન્દ્રીય કોષની આકૃતિઓ જોશું અને એની અંદર બે આકૃતિ, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો આપણે અભ્યાસ કરશું. તો અહીંયા રચના પૂરી કરી છે. આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડવો. તમને જ્યાં જ્યાં લાગે નીટ માટે અગત્યનું છે ત્યાં નોટ કરવું. અને ખાસ કરીને આ જેમને ડાયાગ્રામ જે આપેલો હોય એ દોરવો, જેથી તમને સમજવામાં સરળતા રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.